નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક વ્યાસ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કર્યો હતા પ્રકરણ નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. આ ચેપ્ટરના 3 માર્ક્સનો દાખલો તમને બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. 3 માર્ક્સની થિયરીનો પ્રશ્ન પણ પૂછાય છે. થિયરી પણ અગાઉના બધા જ પાઠમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. આજે આપણે જોવાના છે એકદમ નવી રીતે માલ મિલકત નિકાલ ખાતાની બીજી પદ્ધતિ દ્વારા કઈ રીતે એક્ઝામ્પલ ગણી શકાય. આ ઉપરાંત જે બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4 નો દાખલા નંબર 6 અને 8, આ બંને પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયા છે. તો પહેલા 6 અને 8 જોશું, ત્યારબાદ આપણે જોશું માલ મિલકત નિકાલ ખાતાની બીજી પદ્ધતિ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. પ્રકરણ 7 નો પ્રશ્ન 4 નો પાના નંબર 311 પર આ દાખલો આપવામાં આવ્યો છે. 8મો દાખલો છે. જોઈએ, ખૂબ જ અગત્યનો દાખલો છે. મેં અહીંયા જો વિદ્યાર્થી મિત્રો માર્કિંગ કર્યું છે, બોર્ડમાં પૂછાયેલ એક્ઝામ્પલ છે. એટલે આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. એ ખૂબ અગત્યનો છે. 3 માર્ક્સમાં પૂછાય. અને વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 2 લાખ છે, જે પૈકી આજે ચાલુ મિલકતો 40% છે, જેમાં 10,000 રોકડ સાહિત્ય છે. સ્થિર મિલકતના 120% રકમ ઉપજી અને જ્યારે ચાલુ મિલકતની 80% રકમ ઉપજી. જરૂરી આમ નોંધ લખો વિસર્જનના સંજોગોમાં. વિદ્યાર્થી મિત્રો, આવો સેમ ટુ સેમ દાખલો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5 જેમાં અભ્યાસ કરી ચુક્યા છે, પણ ફરીથી દાખલો ફરીથી આપણે અભ્યાસ કરી લઈએ. તો પહેલા આપણી પાસે કુલ મિલકત 2 લાખ છે, લખી દઈએ કુલ મિલકત 2 લાખ. વિદ્યાર્થી મિત્રો શું કીધું કે આ 2 લાખ પૈકી જે ચાલુ મિલકત કેટલા ટકા છે? 40%. તો 2 લાખના કરીશું 40%, એટલે આપણે મળશે 80,000. હવે વિદ્યાર્થી મિત્રો સમજો કે આ 2 લાખમાં 80,000 છે અને ચાલુ મિલકત, બાકીની મિલકતને આપણે શું કહીએ? સ્થિર મિલકત. તો બોલો કેટલી આવશે? 60% કરીશું તો 1,20,000, અને 60% ન કરો તો 2 લાખમાંથી 80,000 માઇનસ કરો તો 1,20,000. આ રીતે આપણે સ્થિર મિલકતો શોધી. તમને દાખલામાં આપી નથી, પરંતુ આપણે સમજવાનું છે બાકીની મિલકત સ્થિર મિલકત હોય છે. હવે જે વાત કરી છે તે રીતે 10,000 રોકડ સહિતની ચાલુ મિલકત છે, એટલે આપણે રોકડ માઇનસ કરી દઈશું. માઇનસ રોકડ 10,000, એટલે આવ્યા 70,000. હવે અમુક વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન થાય કે આ રોકડ કેમ માઇનસ કરી? વિદ્યાર્થી મિત્રો, તમે અભ્યાસ કરી રહ્યા છે વિસર્જનનું ચેપ્ટર. તો વિસર્જનમાં તમે યંત્ર વેચો, મકાન વેચો, ફર્નિચર વેચો, બધી મિલકત વેચી શકાય, પરંતુ રોકડ માર્કેટમાં વેચવા માટે મૂકી શકાય નહીં. એટલે આપણે ચોખ્ખી ચાલુ મિલકતનું જ ખાતું બંધ કરવાનું અને એ જ વસ્તુ આપણે વેચવાની. એટલે એનો અર્થ એવો થયો કે આપણે ચોખ્ખી ચાલુ મિલકત 70,000 ની નોંધ થશે, 80,000 કે 10,000 ની નોંધ થશે નહીં. આપણે ચોખ્ખી ચાલુ મિલકત 70,000. ત્યારબાદ સ્થિર મિલકત છે 1,20,000. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અભ્યાસ કરી રહ્યા છે પ્રકરણનું નામ છે વિસર્જન. વિસર્જનમાં બોલો જે પહેલો ભાગ શું હોય છે? બધી મિલકતો વેચવા કાઢવી. વેચવા કાઢી તો મિલકત જાય તો જમા. જો આ સમજ ના પડે તો મેં તમને ની અગાઉ એટલે કે જે પાઠ 5માં મેં તમને આની ટિપ્સ પણ શીખવાડી છે. બધી આમ કઈ રીતે યાદ રાખવી કે આ ટિપ્સ આપણે ટિપ્સ પ્રમાણે નહીં, આપણે પણ અત્યારે સમજૂતી લઈશું. પહેલા મિલકત જાય તો જમા. પહેલા જાય છે ચાલુ મિલકત જાય તો લખીએ તે ચાલુ મિલકત ખાતે જમા 70,000. 70,000 તો લખી આવે જોઈએ. સ્થિર મિલકત પણ આપણે જે વેચવા કાઢીશું એટલે એ પણ મિલકત જાય તો જમા લખીશું તે સ્થિર મિલકત ખાતે જમા 1,20,000. ઉધાર બોલો આ બધી મિલકત ક્યાં વેચવા લઈ જઈએ? આપણે માલ મિલકત નિકાલ ખાતામાં. દેવાની ચૂકવણી કરો તો પણ માલ મિલકત નિકાલ ખાતામાં, દેવાના ખાતા બંધ કરો તો પણ માલ મિલકત નિકાલ ખાતામાં, અને મિલકતની ઉપજ આવે તો પણ માલ મિલકત નિકાલ ખાતામાં લઈ જઈએ. લખીએ ઉધાર માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,90,000, અને બાબત જે લખી દઈએ ચાલુ મિલકત અને સ્થિર મિલકતનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. વિદ્યાર્થી મિત્રોની ટિપ્સ શું છે તમે સમજી લો. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર જે તે મિલકત ખાતે જો અહીંયા જે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે એટલે આપણી પાસે 2 મિલકત છે, બંને મિલકત લખી. આ ટિપ્સ દ્વારા પણ તમે આમ નોંધ સમજી શકો છો. હવે આપણે જોઈએ આગળ શું કીધું છે કે સ્થિર મિલકતના 120% રકમ ઉપજી. એટલે સ્થિર મિલકત કેટલી છે? 1,20,000. તો 1,20,000 ગુણ્યા 120% કરશો એટલે આપણને ઉપજ કિંમત મળી જશે. અને બીજું છે અને ચાલુ મિલકતના 80% રકમ ઉપજી. આપણી પાસે જે ચોખ્ખી ચાલુ મિલકત 70,000, તો 70,000 ના 80% કરશો એટલે એની પણ ઉપજ કિંમત મળી જશે. તો ચાલો બંનેની ઉપજ કિંમત શોધી લઈએ. આ 70,000 ગુણ્યા 80% એટલે 56,000 રકમ ઉપજશે ચાલુ મિલકતની. જ્યારે સ્થિર મિલકતની વાત કરીએ તો 1,20,000 ગુણ્યા 120% એટલે 1,44,000. તો કુલ ઉપજ કેટલી? 56,000 વત્તા 1,44,000 એટલે આપણને જે કુલ ઉપજ મળે 2 લાખ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કુલ ઉપજ મળી ગઈ. ઉપજ મળી ગઈ એટલે એનો મતલબ શું છે? રોકડ આવે. કારણ કે તમે મિલકત વેચો તો રોકડ આવે. રોકડ બેંક આવે તો ઉધાર. આપણે લખ્યું રોકડ બેંક ખાતે ઉધાર 2 લાખ. અલગ અલગ નોંધ નહીં કરે, બંનેની સંયુક્ત નોંધ કરી દે 2 લાખ ખાતે. તે શું લખશું? માલ નિકાલ ખાતે 2 લાખ, અને લખીએ બાબત છે મિલકત વેચાણના ઉપજ્યા તેના.
હવે વિદ્યાર્થી મિત્રો સમજો, જો અહીં આપણે ટિપ્સ પણ કામ લાગશે. મિલકતની ઉપજ આપેલ હોય ત્યારે, જો વિદ્યાર્થી મિત્રો બંનેની ઉપજ કિંમત આપેલી છે ને 2 લાખ આપેલી હોય ત્યારે શું આમ નોંધ કરવાની? રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ નિકાલ ખાતે તમે અહીંયા જો એ જ આમ નોંધ બની છે. ટિપ્સ પણ તમને કામ લાગે. જો તમને નિયમ ના આવડતા હોય આમ નોંધના તો આ ટિપ્સમાં બેઠી આમ નોંધ લખીને આવો, ખાલી રકમ જ બદલાય. તમને બોર્ડની પરીક્ષામાં આવા દાખલા પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે આ એક્ઝામ્પલ 8 નંબરનો એક્ઝામ્પલ પૂર્ણ કર્યો. હવે જોઈએ પ્રશ્ન નંબર 4, જે ચોપડીમાં પેજ નંબર 311 પર પ્રશ્ન નંબર 4 નો એક્ઝામ્પલ નંબર 6 છે. આમાં કોઈ પ્રકારની આમનો નથી પૂછાય, પણ તમને ખૂટતી વિગતો શોધવાની પૂછાયું છે. આ ઉપરાંત તમને નવું પાકું સરવૈયું, શરૂનું પાકું સરવૈયું અને જે મૂડી શોધવાનું પૂછાય છે. જોઈએ આપણે આ દાખલો પણ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો એક્ઝામ્પલ છે. તો પહેલા જોઈએ એ અને બી ની કુલ મિલકત આપી છે 1,50,000, જેમાં રોકડ છે 10,000 સમાયેલી છે. પેઢીની ચોખ્ખી મિલકત તમને આપી છે 1 લાખ છે. મૂડી અને અનામતનું પ્રમાણ છે 4:1. બીની મૂડી કરતા એની મૂડી 20,000 વધુ છે. માલક નિકાલ ખાતાની ખોટ 20,000 છે. પેઢીનું વિસર્જન કર્યું અને જો તમને કીધું શરૂનું પાકું સરવૈયું બનાવી એ અને બી ની શરૂની મૂડી શોધો. એટલે પાકું સરવૈયું પણ બનાવવાનું છે અને એ અને બી ની બંનેની મૂડી પણ શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો એકદમ નવી રીતનો દાખલો છે. આવો દાખલો જે ફર્સ્ટ ટાઈમ આવ્યો છે એટલે બરાબર સમજજો, શાંતિથી સમજજો. બહુ ઇઝી છે, જરાક પણ એવું ટેન્શન લેવાની જરૂર નથી. આવડશે કે નહીં આવડે, બહુ ઇઝી છે, તમને અહીંયા જ આવડી જશે. ચાલો પહેલા આપણે બનાવી દઈએ પાકું સરવૈયું. તો પાકા સરવૈયામાં મૂડી દેવા રૂપિયા અને મિલકત લેના રૂપિયા. હવે જે રીતે રકમ વાંચતા જઈએ એ રીતે બધી વિગત મૂકતા જઈએ. એ અને બી ની કુલ મિલકતો 1,50,000 ની છે. વિદ્યાર્થી મિત્રો જે કુલ મિલકત ક્યાં આવે? મિલકત લેણા બાજુ અહીંયા આવશે. એનો અર્થ એવો થાય કે મિલકત લેણા બાજુ પર લખી દે 1,50,000. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પાકા સરવૈયાના બંને બાજુનો સરવાળો સરખો હોય તો 1,50,000 અહીંયા પણ લખી દે 1,50,000. વિદ્યાર્થી મિત્રો આ 1,50,000 ક્યાંથી આવે તમને ખબર હોવી જોઈએ. કુલ મિલકત એટલે મિલકત લેણા બાજુનો સરવાળો, બધી મિલકતનો સરવાળો 1,50,000 એટલે બંને બાજુ મૂક્યો 1,50,000. હવે આગળ વાંચો. તેમાં રોકડ 10,000 સમાયેલી છે. રોકડ એ મિલકત જ છે એટલે જે મિલકત લેના બાજુ પર લખી દઈએ રોકડ 10,000. હવે બહુ સિમ્પલ વસ્તુ છે કે 1,50,000 માં જો 10,000 રોકડ હોય તો બાકીની કેટલી મિલકત વધી? 1,40,000. આપણને કઈ રીતે ખબર પડી? ટોટલ 1,50,000 છે, એમાં 10,000 રોકડ છે. બાકીની અન્ય મિલકત કેટલી વધી? 1,40,000. તો લખી દઈએ અન્ય મિલકત 1,40,000. કઈ રીતે શોધી? 1,50,000 માઇનસ 10,000 એટલે તમને મળી 1,40,000. આ રીતે આપણે વાત કરીએ. હવે આગળ જોઈએ. પેઢીની ચોખ્ખી મિલકત 1 લાખ છે. વિદ્યાર્થી મિત્રો એ બરાબર શબ્દ સમજો. ચોખ્ખી મિલકત કીધી છે, તમને કુલ મિલકત નથી કીધી. તમને ઓલરેડી અહીંયા આપેલી જ છે કુલ મિલકત 1,50,000. ચોખ્ખી મિલકત એટલે શું? તમારા માટે આ ફર્સ્ટ ટાઈમ છે. ચોખ્ખી મિલકતનું સૂત્ર છે ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. વિદ્યાર્થી મિત્રો આ સૂત્રની પણ જે નોંધ કરી લેજો, તમને MCQ માં પણ આ સૂત્ર પૂછાઈ શકે છે. ચોખ્ખી મિલકત એટલે કુલ મિલકત માઇનસ કુલ દેવા. હવે આ સૂત્રમાં જે તે આપણને કિંમત આપેલી છે એ કિંમત આપણે એપ્લાય કરી દઈએ. તો પહેલું છે ચોખ્ખી મિલકત આપણને આપેલી છે, આ રહી ચોખ્ખી મિલકત 1 લાખ આપણે મૂકી દઈશું. અને ત્યારબાદ છે કુલ મિલકત, તો અહીંયા આપેલી છે જે કુલ મિલકત 1,50,000 એ પણ આપણે મૂકી દઈશું એટલે આપણને કુલ દેવા મળી જાય. લખી દે 1 લાખ ચોખ્ખી મિલકત, કુલ મિલકત 1,50,000 અને કુલ દેવા અહીંયા છે. કુલ દેવા કઈ રીતે શોધી શકાય ધ્યાન આપજો. 1 લાખ ને આપણે કુલ દેવાની જગ્યાએ લખી લઈશું અને જે કુલ દેવાને લખી દઈશું 1 લાખની જગ્યાએ. તો આપણે બની જશે કુલ દેવા બરાબર 1,50,000 માઇનસ 1 લાખ. 1 લાખ આ બાજુ આવે એટલે માઇનસ થઈ ગયા, આપણે 1 લાખ કરીએ તો જે કુલ દેવા કેટલા આવશે? 1,50,000 માઇનસ 1 લાખ એટલે મળશે કુલ દેવા 50,000. વિદ્યાર્થી મિત્રો અહીંયા દેવા મળ્યા છે. આ દેવા ક્યાં લખાય? મૂડી દેવા બાજુ પર. તો આપણે જે નોંધ કરી દઈએ કુલ દેવા અથવા તેને કહી શકાય જવાબદારી 50,000. હવે આપણે આગળનું સ્ટેપ કરીએ. મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. એનો અર્થ એવો થયો કે હવે મૂડી અને અનામત જ આવશે જે મૂડી દેવા પર. આ બાજુ આ સિવાય બીજી કોઈ વિગત નહીં આવે, નહીં લેણદાર આવશે, નહીં કોઈ પ્રકારનું દેવું આવશે. મૂડી અને દેવા જ આવશે. તો આપણે લખી દઈએ મૂડી અને દેવા, મૂડી એ અને બી, કારણ કે જે બે ભાગીદાર છે. હવે સમજો શું કીધું છે? બાકીની રકમ છે તે મૂડી અને દેવાનું અનામતનું પ્રમાણ કેટલું? 4:1 છે. હવે સમજો બરાબર વિદ્યાર્થી મિત્રો. ટોટલ 1,50,000 છે, એમાં જે 50,000 શું છે? જવાબદારી દેવું. તો આ મૂડી અને અનામત કેટલી રકમ આવશે? બંનેની રકમ અહીંયા મારે શોધવી હોય તો કેટલી આવે? 1 લાખ આવશે ને. આ 1 લાખ બંને વચ્ચે કયા પ્રમાણમાં વેચાશે? 4:1.
તો આપણે લખી દઈએ 4/1,00,000 થઈ ગયા ને 1,50,000 તમે જુઓ એટલે 1,50,000 માંથી 50,000 મેં માઇનસ કર્યા એટલે મને મળ્યા 1,00,000 આ 1,00,000 મૂડી અને અનામત વચ્ચે વેચવાનું છે ટોટલ 4/1 ના પ્રમાણમાં વેચવાનું છે તો ચાલો એની પણ ગણતરી કરી લઈએ મૂડી વત્તા અનામત 1,00,000 છે બંને 4/1 ના પ્રમાણમાં તો પેલા આપણે ગણતરી કરીએ મૂડીની 1,00,000 ગુણ્યા 4/5 એટલે 80,000 એ અને બી ની બંનેની ભેગી મૂડી આવશે કે એમાં સ્પષ્ટ નથી કરી એની એટલી છે અને બી ની એટલી છે ત્યારબાદ જોઈએ અનામત તો 1,00,000 ગુણ્યા 1/5 એટલે મળશે 20,000 મૂડી મળી છે 80,000 અને અનામત મળે 20,000 બંનેની નોંધ કરી દઈએ મૂડી ટોટલ 80,000 અને અનામત છે 20,000 હવે 80,000 માં એની મૂડી કેટલી અને જે બી ની મૂડી કેટલી તો એના માટે આપણે વાંચીએ ફરીથી રકમ જ્યાંથી અટકેલે ત્યાં બી ની મૂડી કરતા એની મૂડી 20,000 વધુ છે આનો મતલબ શું થાય બી ની મૂડી મને ખબર હોય તો મને એની મૂડી મળી શકે ને એવું કીધું કે બી ને કરતા એની મૂડી વધારે છે એટલે આપણે કોઈ એક જે ભાગીદાર માટે મારે જો ધારવું હોય કે ભાઈ એક ભાગીદારની મૂડી એક્સ છે તો આપણે જેના કરતા કીધું છે તેના માટે ધારી દઈએ એની મૂડી એક્સ બી ની મૂડી કરતા એટલે આપણી પાસે જે બી ની મૂડી છે એની તો લખીએ ધારો કે બી ની મૂડી એક્સ કેમ મેં બી ધાર્યું કેમ આપણે ભાગીદાર એ માટે ના ધાર્યું કારણ કે જે ભાગીદાર એની મૂડી એ બીના મૂડી પર આધાર રાખે છે એટલે બી ની મૂડી ખબર હોય તો જ આપણે એની મૂડી શોધી શકીએ એટલે લખ્યું છે ધારો કે બી ની મૂડી એક્સ તો પછી ભાગીદાર એની મૂડી કેટલી હશે જો લખેલું મૂડી એ 20,000 વધુ છે પણ જે કોની કરતા બી ની મૂડી કરતા તો આપણી પાસે ઓલરેડી છે જે બી ની મૂડી એક્સ તો બોલ કેટલી મળશે એક્સ વત્તા 20,000 તો આપણે લખી દઈએ એની મૂડી એક્સ વત્તા 20,000 મેં કેમ પ્લસ 20,000 લખ્યું કારણ કે સ્પષ્ટતા કરી છે બી ની મૂડી કરતા એની મૂડી 20,000 વધુ છે હવે આપણે જાણીએ છીએ તેમ એ અને જે બી ની બંને મૂડીનો સરવાળો કેટલો છે 80,000 તો લખી દઈએ એની મૂડી વત્તા બી ની મૂડી બરાબર 80,000 આ બંનેની મૂડીનો સરવાળો આઉટર કોલમ લઈએ તો 80,000 થઈ જાય બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો અહીંયા એની મૂડી તો બોલો કેટલી છે એની મૂડી એક્સ વત્તા 20,000 તો આપણે લખી દઈએ એક્સ વત્તા 20,000 પ્લસ એટલે મેં લખ્યા પ્લસ પછી લખ્યું છે બી ની મૂડી તો અહીંયા તમને દેખાશે બોલો જે બી ની મૂડી કેટલી ધારી છે એક્સ તો આપણે લખી દઈશું એક્સ બરાબર 80,000 હવે સમજો અહીંયા એક્સ છે અને આ બાજુ પણ એક્સ છે એટલે કેટલા થઈ જશે 2x વત્તા 20,000 આ બાજુનું આપી દઈએ સાદુરૂપ 2x વત્તા 20,000 બરાબર 80,000 હવે શું કરીશું આ જે 20,000 છે તે સામેની બાજુ જશે એટલે 80,000 માંથી આપણે જે માઇનસ કરીશું કારણ કે પ્લસ છે એટલે સામેની બાજુ જશે એટલે માઇનસ થઈ જશે એટલે લખીએ 2x બરાબર 80,000 માઇનસ 20,000 તો 2x બરાબર 80 માંથી 20 છે એટલે 60,000 હવે મિત્રો સમજો આ x ની સાથે છે 2 ગુણાકારમાં સામેની બાજુ જાય એટલે જે બરાબરની પેલી બાજુ જાય એટલે આ છેદમાં આવી જશે એટલે લખીએ x બરાબર 60,000 ના છેદમાં 2 તો x ની કિંમત મળશે 30,000 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા x ની કિંમત મળી છે જે a ની કે b ની મૂડી મળી નથી તો આપણે શોધી લઈએ b ની મૂડી આપણે ધારી છે x અને a ની મૂડી ધારી છે x વત્તા 20,000 આપણે અગાઉ જ આ બંનેની ધારણા કરેલી છે x ની કિંમત કેટલી 30,000 એટલે લખી દઈએ b ની મૂડી 30,000 ડાયરેક્ટ a ની મૂડી x વત્તા 20,000 તો x ની કિંમત છે 30,000 પ્લસ 20,000 એટલે મળી જાય ટોટલ 50,000 ચાલો બંનેની મૂડી મળી ગઈ આપણે લખી દઈએ પાકા સરવાળામાં 50,000 વત્તા 30,000 આઉટર કોલમ તમને 80,000 મળી જશે વિદ્યાર્થી મિત્રો આ રીતે 3 માર્ક્સનો દાખલો પરીક્ષામાં પૂછાય તો આ ગણતરી કરવી પણ ફરજિયાત છે ગણતરી કરશો તો એના માર્ક્સ પૂરેપૂરા મળશે 3 માંથી 3 અન્યથા તમને 1 થી 2 માર્ક્સ મળી શકશે માત્ર પાકું શરૂ તૈયાર કરશો એટલે ગણતરી પણ ઇમ્પોર્ટન્ટ છે ગણતરીના પણ પરીક્ષામાં માર્ક્સ હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે માનકર નિકાલ ખાતાની બીજી પદ્ધતિ તમને સ્પષ્ટતા કરી દઉં આ પદ્ધતિ પૂછવાની શક્યતા ખૂબ ઓછી છે પરંતુ આપણે સમજ ખાતર ખૂબ જરૂરી છે કદાચ જો એકાઉન્ટ પેપર અઘરું નીકળી જાય તો કદાચ માનકર નિકાલ ખાતાની બીજી પદ્ધતિ પ્રમાણે તમને આમનો પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિ ખૂબ સહેલી છે પદ્ધતિ 1 કરતા પદ્ધતિ 2 ખૂબ સહેલી અને સરળ છે જો તમને 11મા ધોરણની આમનોંધ આવડે તો જે માનકર નિકાલ ખાતાની બીજી પદ્ધતિની આમનોંધ એકદમ ઈઝી આવડી જશે પણ એની પણ હું ટિપ્સ અને ટ્રીક આપી દઉં છું કે આ પદ્ધતિમાં માત્ર નફો કે નુકસાનની નોંધ જ માનકર નિકાલ ખાતે થાય છે આ સિવાય બીજી કોઈ માનકર નિકાલ ખાતે નોંધ થતી નથી ટિપ્સ એવી છે કે જો નફો થાય તો માનકર નિકાલ ખાતું જમા કરવું અને જો નુકસાન થાય તો માનકર નિકાલ ખાતું ઉધાર કરવું એટલું તમે યાદ રાખશો
તો તમને પણ સરળતાથી આમ નોંધ આવડી જશે અને આ માલ નિકાલ ખાતે માત્ર નફા કે નુકસાનની જ રકમ લખવામાં આવે છે, બીજી કોઈ રકમ લખવામાં આવતી નથી. આપણે એક જોઈએ ઉદાહરણ. જાતે મેં જે આ ઉદાહરણની રચના કરી છે, એટલે આ ઉદાહરણ પ્રમાણે આપણે આમ નોંધ પણ તૈયાર કરીશું. જોઈએ ઉદાહરણ લખ્યું, વિસર્જન વખતે નીચેની આમ નોંધ લખો બીજી પદ્ધતિ મુજબ. આપણે જોઈએ જે પહેલો વ્યવહાર લખ્યો છે, 10,000 નું મકાન ચોપડે દર્શાવેલ છે, જેની ઉપજ કિંમત 12,000 મળી. અહીંયા આપણે સીધી આમ નોંધ જ કરવાનું. આપણે અહીંયા જે બીજી પદ્ધતિ પ્રમાણે એ નથી જોવાનું કે પેલા મિલકત વેચવા કાઢવાની પછી ઉપજ થઈ, એવું નહીં. અહીંયા બીજી પદ્ધતિમાં ટુકડે ટુકડે બધી મિલકત વેચાય તે રીતે એની નોંધ કરી દેવામાં આવે છે. એટલે એક સાથે જ આપણે બધી નોંધ કરી દઈશું. કઈ રીતે? પેલા ઉપજ કિંમત મળી 12,000. વિદ્યાર્થી મિત્રો, ઉપજ મળી તો રોકડ કે બેંક આવે કે જાય? આવે તો ઉધાર. પણ કેટલી ઉપજ મળી? 12,000. તો લખીએ નંબર 1 રોકડ બેંક ખાતે ઉધાર 12,000. હવે સમજો કે આપણને ઉપજ ક્યારે મળી કે 10,000 નું મકાન આપણે વેચ્યું ત્યારે. તો મકાન જાય કે આવે? વિસર્જન કરીએ છીએ, મકાન આપણે વેચી દઈએ છીએ, તો મકાન જાય તો જમા. પણ આ મકાનની કિંમત કેટલી છે? 10,000. તો લખશું તે મકાન ખાતે જમા 10,000. હવે ઉધાર અને જમા બંને બાજુ સરખી રકમ હોવી જોઈએ એ આપણે જાણીએ છીએ. એનો અર્થ કે જે જમા બાજુ પર 2,000 ખૂટે છે, આપણે લખશું માલ નિકાલ ખાતે. પરંતુ આપણે ટિપ્સ કામ લાગશે. 10,000 નું મકાન કેટલામાં વેચ્યું? 12,000. એટલે શું થયો? નફો થાય તો માલ નિકાલ ખાતું શું થશે? જમા. એટલે લખશું તે માલ નિકાલ ખાતે જમા 2,000. લખી દે બાબત છે, વિસર્જન વખતે 10,000 નું મકાન 12,000 માં વેચ્યું. તો આ રીતે આપણે કોઈ પણ મિલકત કે દેવાના જે ખાતા બંધ કરીને ફરીથી એને આપણે વેચીએ એવું નથી કરવાનું. તૂટક જે મિલકત જે દેવું આવે એની ચૂકવણી અને ઉપજ કરતી જવાની છે. એટલે પહેલી પદ્ધતિ કરતા આ પદ્ધતિ ખૂબ સહેલી છે. પરીક્ષામાં પૂછવાની શક્યતા ઓછી છે, પરંતુ સમજૂતી મેળવી જરૂરી છે. કદાચ પેપર અઘરું પૂછાય તો આવી પદ્ધતિના દાખલા પૂછાઈ શકે. ત્યારબાદ છે નંબર 2, પાકા સરવૈયામાં લેણદાર 12,000 છે, જે 10% વટાવે ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે. ચાલો પેલું છે લેણદાર. હંમેશા મેં કીધું જો મિલકત જાય તો આપણે શું કરીએ છીએ? જમા. તો દેવું આ ચેપ્ટરમાં મેં વારંવાર તમને ટિપ્સમાં પણ સમજાવ્યું છે. દેવું આવે એટલે હંમેશા ઉધાર કરી દો. એટલે લેણદાર ખાતે ઉધાર આપણી પાસે રકમ છે 12,000. લખી દે નંબર 2 લેણદાર ખાતે ઉધાર 12,000. તે હવે સમજી લેજો. રોકડ જાય છે કે જે ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે. જો લખ્યું ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે, તો ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે એટલે આ શું છે? ભાગીદાર લાભ આપનાર છે. એટલે આપણે લખશું ભાગીદારના મૂડી ખાતે જમા. મને કેટલી રકમ? 12,000 માઇનસ 10% કરીશું એટલે આપણને રકમ મળશે ભાગીદારના મૂડી ખાતે 10,800. કઈ રીતે આવ્યા? કેલ્સીમાં લખવાના 12,000, પછી માઇનસ કરવાનું અને પછી 10% કરવાના, એટલે ઓટોમેટિક 10,800 મળશે. હવે જો લેણદાર હતા 12,000 અને આપણે ચૂકવવાના થયા 10,800 માં, એટલે આપણી પેઢીને લાભ થયો. કેટલો લાભ થયો? આપણને લાભ થયો છે 1,200 રૂપિયાનો. એ લાભ થાય તો જો લખ્યું નફો થાય તો માલ નિકાલ ખાતું જમા. લખશું તે માલ નિકાલ ખાતે જમા 1,200 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે માત્ર નફો કે ખોટની જ અસર માલ નિકાલ ખાતે આપવાની છે. આપણે લખીએ બાબત છે, વિસર્જન વખતે લેણદાર 10% વટાવે ભાગીદાર ચૂકવવાનું સ્વીકાર્યું તેના. હવે છે નંબર 3, ચોપડે દર્શાવેલ સ્કૂટર 18,000 જે રાકેશ 16,000 માં લઈ જશે. તો પહેલા છે મિલકત, અને બોલો કોણ લઈ જાય છે? રાકેશ લઈ જાય છે. એટલે રાકેશ લાભ લેનાર છે. લાભ લેનાર હોય તો ઉધાર, કારણ કે સ્કૂટર લેનાર છે. ઉધાર કરી દઈએ. અને કેટલા રૂપિયા કરશું? 16,000. તો લખીએ નંબર 3 રાકેશના મૂડી ખાતે ઉધાર 16,000. પણ આપણે સ્કૂટર વેચ્યું કે ખરીદ્યું? સિમ્પલ હતું. સ્કૂટર હતું, આપણે વેચ્યું છે તો જ રાકેશ લઈ જાય ને. એટલે આપણે બિઝનેસમાંથી, આપણી પેઢીમાંથી સ્કૂટર જાય છે અને સ્કૂટર જાય તો જમા. તો આપણે લખી દઈએ તે સ્કૂટર ખાતે જમા 18,000. તો ઉધાર શું કરીશું? વિદ્યાર્થી મિત્રો, માલ નિકાલ ખાતું જ આવશે, કારણ કે ઉધાર બાજુ પર 2,000 ખૂટે છે. એટલે મેં એડવાન્સમાં કીધું ઉધાર શું લખીશું. અને આમ પણ આપણે સમજીએ ટિપ્સ પ્રમાણે, સ્કૂટર હતું 18,000 નું, રાકેશ લઈ જાય 16,000 માં. તેનો અર્થ કે આપણી મિલકત ઓછી કિંમતમાં લઈ જાય છે, એટલે આપણને 2,000 નું નુકસાન થાય તો માલ નિકાલ ખાતું શું કરીશું? ઉધાર. લખીએ માલ નિકાલ ખાતે ઉધાર 2,000. લખીએ બાબત છે, વિસર્જન વખતે સ્કૂટર ઓછી કિંમતે ભાગીદાર લઈ ગયો તેના. અને ત્યારબાદ બંને બાદનો સરવાળો કરીએ 42,000. વિદ્યાર્થી મિત્રો, આ રીતે બીજી પદ્ધતિ પ્રમાણે આમ નોંધ લખી શકાય, જેમાં માત્ર નફો કે ખોટની નોંધ જ માલ નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. બાકી 11મા ધોરણ જેવી જ આમ નોંધ છે. કોઈ
ફેરફાર એમાં નથી, બહુ ઇઝી પદ્ધતિ છે. જો પૂછાઈ જાય તો મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરે છે, માલ કર નિકાલ ખાતાની બીજી પદ્ધતિ તૈયાર જ કરતા નથી. પણ જે મારું માનવું છે ત્યાં સુધી એવું કહી શકું વિદ્યાર્થી મિત્રો કે બીજી પદ્ધતિને પણ ખાલી માત્ર ઉદાહરણ કરી દેજો, જેથી કરીને કદાચ બીજી પદ્ધતિ પૂછાઈ જાય તો તમે સરળતાથી લખી શકો અને 3 માંથી 3 માર્ક્સ લાવી શકો. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ પડે તો તમે લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમને આ વિડીયોની અપડેટ મળી રહે. નેક્સ્ટ ટાઈમ ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.